સુખ દેનારું નામ નમઃ શિવાય નમઃ શિવાય સુખ દેનારું નામ નમઃ શિવાય નમઃ શિવાય વંચિત ફલ દેનારું નામ નમઃ શિવાય નમઃ શિવાય વંચિત ફલ દેનારું નામ નમઃ શિવાય નમઃ શિવાય ઋષિ મુનિ સૌ જપતા નામ નમઃ શિવાય નમઃ શિવાય आद्यंत मंगलम जात स्वानुभाव तमीशं जरामर आत्मदेवम पंचाननं प्रबल पंच विनोदशीलम संभवाय मन शंकर अंबिकेश। भगवान अंबिकापति शांब सदाशिवना चरणों वंदन। व्यासपीठ पर विराजमान निकुल भारती बापू शिव उपासक जेने शिवनो प्रचार करी रह्या छे एवा वक्ता श्री निकुल भारती बाबूनो नमो नारायण। भगवागु मैं तमाम संतो महंतो ने नमो नारायण। तने आ जग्याना जे कोई तमाम ने एक दशनाम तरीके ओम नमो नारायण जय दशनाम। जो के शिव महापुराण એવું તત્વ છે કે જેને સમજવું બહુ દુષ્કર છે। જેને સૃષ્ટિની રચના કરી બ્રહ્માજીએ એ પણ એમ કે એ તો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાશ, જ્યાં મન પણ ન પહોંચી શકે એવું એ શિવ તત્વ એને સમજવું કઠિન છે। પણ ભારતી બાબુ એવી સરળતાથી તમને સમજાવે છે। જોકે અમે તો શ્રવણનો પૂરો લાભ નથી લઈ શક્યા, પણ અમને પૂર્વ વક્તાએ વાત કરી કે બાપુએ શિવ પૂજા વિશે જે સમજાયું છે એ પૂજાનું ગ્રહણ કરવું એ જ આપણો સનાતન ધર્મ છે। શિવ એ જ સત્ય છે, એને સમજવું ખૂબ જરૂરી છે આપણે। હરે હરે બાપુ હરે। કારણ કે શિવ નામ એ જ કલ્યાણ। અને વિશેષ તમે ભારતની અંદર કોઈ પણ આશ્રમ હશે ને તો શાસ્ત્ર એનું સંમત છે। પછી કોઈ પણ સંપ્રદાય હોય પણ જ્યાં શિવ નથી ને એને આશ્રમ ન કહી શકાય, આવું શાસ્ત્ર સંમત વાત છે।
કહેવાનો મતલબ શાસ્ત્ર એટલા માટે કહે છે કે જ્યાં કલ્યાણની ભાવના ન હોય એને આશ્રમ કઈ રીતે કહી શકાય. એટલા માટે તમે કોઈ પણ આશ્રમની અંદર જોશો, તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાઓ તો ત્યાં પણ શિવની સ્થાપના છે. તમારે કુંડળ પાસે જાઓ તો એના પહેલા શિવની સ્થાપના છે. શું કામ? કે શિવ એ જ કલ્યાણકારી છે. એક ઝાડ હોય ને એની ડાળી અનેક હોય છે પણ એનું થડ એક જ હોય. તો શિવ છે એ મૂળ છે. બાકી બધું દરેક છે પણ ભગવાન શિવ એટલે બ્રહ્માજી એમ કીધું કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાશઃ. મન જ્યાં પહોંચી નથી શકતું એ પરમ તત્વને કઈ રીતે સમજાવવું. પણ દેવાદિદેવ મહાદેવની આપણા ઉપર કૃપા દ્રષ્ટિ થાય. આજથી 10 વર્ષ પહેલા બહુ ઓછી હતી શિવ કથા. શિવ તત્વનું અત્યારે જે આવા વક્તાઓ કરી રહ્યા છે તો ખરેખર એનું શ્રવણ કરવું એક આપણો લાવો છે. મૂળ તત્વને જાણવું ખૂબ જરૂરી છે. જો આપણે જાણશું નહીં તો આપણને કેમ ખ્યાલ આવશે? વિશેષ કાંઈ ન કહેતા, કારણ કે કથાનો દોર ચાલે છે તો એ કથા શ્રવણ કરવી પણ એક જરૂરી છે. એટલે વિશેષ સમય ન લેતા ઓમ નમો નારાયણ. જય દર્શન.